ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં આવેલ રિયાઝ પાર્ક ઇમરાન પાર્ક તરફ જવાના રસ્તા પર ₹6 લાખના ખર્ચે બ્લોક બેસાડવામાં આવ્યા છે। વોર્ડ નંબર 1ના નગરસેવકોની ગ્રાન્ટમાંથી આ વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે, ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ, સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આભાર માની પશ્ચિમ વિસ્તારના વિકાસ માટે તેઓ સહયોગ આપતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તો જવામાં જે તકલીફ પડતી હતી, વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોડાઈ ગયો હતો, એનું નવીનીકરણ કરીને છેલ્લી 2025-26ની ગ્રાન્ટમાં ત્યાં જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે। ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ કે આમાં સાથ સહકાર આપ્યો। નગરપાલિકાના પદાધિકારી, અધિકારીઓ અને તમામ સભ્યશ્રીનો આભાર કે આ કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે અને આ વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ। ફરીથી આ તમામ વિસ્તારના લોકોનો આજે આ જે તકે હાજરી તે બદલ તમામ લોકોનો આભાર।